પર્યાવરણ માટે ખતરારૂપ પ્લાસ્ટિક આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે। ત્યારે પ્લાસ્ટિકનો વપરાશ નહિવત થાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે આ વર્ષે પર્યાવરણ દિનની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ સાથે કરવામાં આવી રહી છે। ગિરનાર રોપવે પરિસરમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ કહ્યું કે આજે પર્યાવરણ પ્રદૂષણના લીધે આપણે સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છે। સમગ્ર ઋતુચક્ર બદલાઈ ગયું છે। એપ્રિલ મહિનામાં વરસાદ વાવાઝોડાનો સામનો આપણે કરી રહ્યા છે। ઉપરાંત માનવ વસ્તી વધી છે તેમ ઉપભોગની વસ્તુ પણ વધી રહી છે। ત્યારે પૃથ્વીને બચાવવાની અને પ્રદૂષણ મુક્ત કરવાની જવાબદારી આપણા સૌની છે। આ વખતની પર્યાવરણ દિનની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવાની છે। ત્યારે આપણે સૌ કોઈ આ અભિયાનમાં જોડાય અને પ્લાસ્ટિકનો સાવ નહિવત ઉપયોગ આપણા જીવનમાં કરીએ એ જરૂરી છે। કલેક્ટર શ્રીએ વધુમાં જણાવ્યું કે ગત વર્ષથી ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે તેના સારા પરિણામો આપણને જોવા મળી રહ્યા છે। પ્લાસ્ટિક પ્રતિબંધિત ભવનાથ વિસ્તારમાં રસ્તાઓ સ્વસ્થ થયા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંદાજ મુજબ પ્રતિ વ્યક્તિ દર વર્ષે 24 કિલો પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવે છે। ત્યારે આપણે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સાવ નહિવત કરી ચીજ વસ્તુઓ સામાન ખરીદવા માટે શણ કાપડની થેલી વાપરીએ। પ્લાસ્ટિક થેલીઓના વિકલ્પ તરીકે બાયોડિગ્રેડેબલ મટીરિયલથી બનતી થેલીનો ઉપયોગ કરીએ અને પર્યાવરણનું જતન અને સંવર્ધન કરીએ। આપણા અને આવનારી પેઢીના બહેતર ભવિષ્ય માટે પર્યાવરણનું જતન અનિવાર્ય છે। અંતમાં તેમણે રોજબરોજ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રીના હસ્તે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ જટાશંકરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ, રોપવેના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખાસ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી। આ તકે લોકોને શણથી થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે શ્રી એસ.બી. પરમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ પ્રસંગે રોપવે મેનેજર શ્રી કુલબીરસિંહ બેદી, આરએફઓ શ્રી અરવિંદ ભાલિયા સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।